ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા વર્ષ 2024માં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો। વડોદરા શહેર પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ નહેરુ ચાચા નગર સાજી પાર્ક સોસાયટી આજવા રોડ ખાતે બક્ષીપંચ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા વર્ષ 2024માં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર 150 વિદ્યાર્થીઓ સાથે 40 ઓબીસી સમાજના અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી લાભો વિદ્યાર્થીઓને લાભ મળી રહે તે માટે ચાલો ઉજ્જવળ ભવિષ્ય બનાવીએ તેવી પુસ્તિકા માટે વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક માટે વિવિધ યોજનાઓની માર્ગદર્શિકા અને અભ્યાસ કરવા માટે સરકાર તરફથી આપવામાં આવતી સહાય અને લાભો મળી રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બક્ષીપંચ સમાજના વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે, સાથે વિદ્યાર્થીઓને આગળ અભ્યાસમાં અડચણ ઊભી ન થાય તે માટે સમાજના અગ્રણીઓ વિદ્યાર્થીઓને મદદરૂપ થાય, સાથે વિદ્યાર્થીઓમાં અભ્યાસ કરવાની રુચિ બની રહે અને વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે, સાથે સમાજને પણ આગળ લઈ આવે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ સાથે સમાજના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। બક્ષીપંચ સમાજના ધોરણ 10, ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 સાયન્સમાં તેજસ્વી તારલાઓ એટલે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે। તેઓને ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા તરફથી ટ્રોફી એનાયત કરવામાં આવશે અને એટલા તેજસ્વી બાળકો છે કે જે લોકોને 14 એવા બાળકો છે કે જેમના ઘણા બધા વિષયમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે અને આ કાર્યક્રમની સાથે સાથે અમે સમાજના અગ્રણીઓનું પણ સન્માન રાખ્યું છે કે સમાજના અગ્રણીઓ અને બાળકો વિદ્યાર્થીઓને શેના માટે સાથે રાખ્યા છે કે આ તેજસ્વી બાળકોને સ્વાભાવિક છે કે બક્ષીપંચ સમાજના બાળકો આર્થિક રીતે પછાત હોય, શોષિત, પીડિત, વંચિત, કચડાયેલા ન રહે તેના માટે સમાજના અગ્રણીઓ પણ તેમને સાથ સહકાર આપે। બાળક પોતે તો ખૂબ મહેનત કરીને આ સ્થાન સુધી પહોંચ્યો છે, પણ આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ પોતે આગળ ભણી ના શકે એવી પરિસ્થિતિ ન સર્જાય તેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને અમે આ સાથે બાળકોને સરકારશ્રી દ્વારા, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર દ્વારા ભણવા માટે કયા પ્રકારની સહાય કરવામાં આવે છે તેવું એક બક્ષીપંચ માર્ગદર્શિકા ચાલો ઉજ્જવળ ભવિષ્ય તરફ એ રીતે એક પુસ્તિકા પણ બનાવવામાં આવી છે જે બાળકોને આપવામાં આવશે કે જેથી કરીને તેમને કોઈના ઉપર ડિપેન્ડ ન રહેવું પડે, પોતે અભ્યાસુ તો છે પણ આ પુસ્તિકા થકી સરકારશ્રીના લાભો લઈ અને એમને ભવિષ્યમાં જરૂરિયાત જે શિક્ષણની છે ચોક્કસ પૂરી કરી શકે તેવો અમારો નમ્ર પ્રયાસ છે। કેટલા વિદ્યાર્થીઓને આજે સન્માનિત કરવામાં? કુલ 150 વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના છે અને 40 ઓબીસી સમાજના અગ્રણીઓ આવવાના છે। એમની વચ્ચે આ કાર્યક્રમ એમના માટેનો રાખવામાં આવેલ છે। પ્રમુખ બક્ષીપંચ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર।